ઇન્દિરા એકાદશીની વ્રત કથા. ધર્મરાજા પૂછે છે, હે ભગવાન મધુસૂદન, આપ પ્રસન્ન થઈ મને ભાદરવા કૃષ્ણ પક્ષની એકાદશી નામ કહો. ભગવાન કહે છે, એ એકાદશીનું નામ ઇન્દિરા છે. એના વ્રતના પ્રભાવે મહાપાપ નાશ થાય છે. અર્ધગતિએ ગયેલા પિતાઓને ઉત્તમ ગતિ આપે છે. માટે પાપહરણ કરવાવાળી એકાદશીની કથા કહું છું, જે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. પૂર્વ સત્યયુગમાં સકળ શત્રુનો નાશ કરવાવાળા ઇન્દ્રસેન નામે રાજા હતો. તે મહિષ્મતી નગરીમાં રહી મહાધર્મપૂર્વક રાજ્યનું પાલન કરતો હતો. તે રાજા ધન ઇત્યાદિ સંપત્તિ તથા પુત્ર પૌત્રાદિ સંપત્તિ સંપન્ન હતા. તે વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરી કાળ વ્યતીત કરતો. એક સમયે રાજાની સભામાં આકાશ માર્ગે નારદજી આવ્યા. એટલે રાજાએ ઉઠીને હાથ જોડી આસન ઉપર બેસાડી વિધિપૂર્વક પૂજન કરીને પૂછ્યું, હે ઋષિ, મારા ઉપર કૃપા કરી પધારવાનું કારણ કહો. ત્યારે નારદજીએ કહ્યું કે રાજન, બ્રહ્મલોકથી યમલોકમાં આવ્યો ત્યાં તમે મારું પૂજન કર્યું. પછી હું સિંહાસન પર બેઠો. હે નૃપતે, ઘણું પુણ્ય કરનારા અને વ્રત અધૂરું હોવાથી વાસ કરનારા તારા પિતાએ મને જોયો. તેમણે મને કહેલું કે મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામે મારો પુત્ર છે. તેની પાસે જઈને કહેજે કે તારા પિતા યમલોકમાં વાસ કરે છે. તેનું કારણ એ કે જન્માંતરમાં કાંઈ પુણ્ય કર્મ અધૂરું રહેલું છે. માટે તો ઇન્દિરા નામની એકાદશીનું વ્રત કરી મને સ્વર્ગમાં મોકલ. આ તારા પિતાની સ્વર્ગની પ્રાપ્તિ થવા માટે તું ઇન્દિરા નામે એકાદશીનું વ્રત કર. આ વ્રતના હિતકાર વિધિ હું તમને કહું છું. તે શ્રવણ કર ભાદરવા કૃષ્ણ દશમી પ્રાપ્ત થાય ત્યારે શ્રદ્ધાયુક્ત અંતઃકરણે પ્રાતઃ સ્નાન કરવું. પછી મધ્ય વેળાએ ગામ બહારના જળથી સ્નાન કરવું. ભક્તિપુરસર પિતૃ તૃપ્ત થવા માટે શ્રાદ્ધ કરવું. એકાદશીને દિવસે શુદ્ધ પ્રાતઃકાળે દંતાવન કરી મુખ ધોઈ સ્નાન કરી ઉપવાસને નિયમ કરવા. ભગવાનની પ્રાર્થના કરવી, હે ભગવાન, આને હું સર્વ સંઘ પરિત્યાગ કરી ઉપવાસ કરીશ. કાલે ભોજન નિયમ પ્રમાણે કરીશ. મધ્યહ કાળે શાલિગ્રામની સામે વિધિથી શ્રાદ્ધ કરવું અને બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપવી. પછી પિતૃશેષ રહેલા અન્નને ગાયને ખવડાવવું અને ધૂપદીપ ઉપચારથી ભગવાનનું પૂજન કરી રાત્રે જાગરણ કરવું. પછી બારસને દિવસે પ્રભાતે ભગવાનનું પૂજન કરી બ્રાહ્મણ જમાડવા અને પુત્ર સહિત પોતે બધું અન્ન સહમૌન ધારણ કરીને જમવું. હે રાજન, નિશ્ચય આ વ્રત તું કર. આ વ્રત કરવાથી તારા પિતૃ વૈકુંઠમાં જશે. આ પ્રમાણે કહી નારદજી અત્તર ધ્યાન થયા અને વ્રતના પ્રભાવથી તેના પિતા વૈકુંઠમાં ગયા.